चलो दाखला नंबर 20 એમાં શું કીધું છે આપણને જોઈ લઈએ આપણે એમાં કીધું છે આપણને નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો દરેક વખતે સિમ્પલ જ કોષ્ટક બનાવવાનું છે વિગત અને રકમ બરાબર 8 લીટીનું બનાવો 8 થી 9 લીટી एक चीज छोड़ो ना पर बस पाछो बेसा भाई એ બધા એક બાજુ છોડી બેસો એ બધા વાત એક બાજુ છોડી બેસો ઓછા ઓછો એટલે સર અમે તો એક બેન છોડીને લીધા પછી અમે વિડિયો બનાવતા હતો ને દયા એટલો પાછી આજે નાણાકીય પ્રવૃત્તિ એટલે મૂડી દેવા બાજુની જે પ્રવૃત્તિઓ છે શેર રેફરન્સ શેર ડિબેન્ચર બેંક લોન એનું વ્યાજ એ બધી પ્રવૃત્તિઓમાં સીધી નાણાંની લેવડ દેવડ થાય તો એમાંથી ક્યારે રોકડ આવે અને ક્યારે રોકડ જાય એ આપણે જોવાનું છે બરોબર આવતી હોય તો પ્લસમાં દર્શાવવાનું અને જતી હોય તો કૌંસમાં જે માઈનસ કહેવાય બરોબર તો સૌથી પહેલા જમીન ખરીદી જમીન ખરીદી એ રોકાણની પ્રવૃત્તિ છે તો એ આમાં આવશે નહીં इक्विटी शेर બહાર પાડ્યા હવે ઇક્વિટી શેર બહાર પાડ્યા એટલે શેર બહાર પાડે તો પૈસા આપણી પાસે આવે એ નાણાકીય પ્રવૃત્તિ તો એ આની અંદર આવશે બહાર પાડ્યા છે તો પૈસા આવે એટલે આવક એટલે પ્લસમાં લખીશું આપણે લખો એટલે ઇક્વિટી શેર બહાર પાડ્યા ઇક્વિટી શેર એક લખું તો ચાલશે ખાલી 1,45,000 આવક છે એટલે પ્લસમાં લખવાનું પછી રેફરન્સ શેર પરત કર્યા એટલે રેફરન્સ શેર આપણે પાછા આપીએ છીએ એના નાણાં આપણે રોકડમાં ચૂકવવા પડે એટલે આપણી પાસે પૈસા જાય એટલે જાવ प्रेफरेंस शेर पर जावक કહેવાય કેટલી છે 60,000 અને કૌંસમાં દર્શાવવા પછી ડિબેન્ચર પરત કર્યા એ પણ આપણી જાવક કહેવાય જાવક એટલે કૌંસમાં દર્શાવીશું કેટલા રૂપિયા છે 70,000 કૌંસમાં
પછી બેંક લોન લીધી એટલે આપણી પાસે નાણાં આવે, બરોબર? લોન લીધી આવક છે એટલે આપણે પ્લસમાં લખીશું 90,000 રૂપિયા. પછી ડિબેન્ચરનું વ્યાજ ચૂકવ્યું તો એ આપણી જાવક કહેવાશે. જાવક છે કેટલું છે 6,000 રૂપિયા માઇનસમાં હશે પછી ડિવિડન્ડ ચૂકવ્યું એ પણ આપણી જાવક છે. ચૂકવ્યું એટલે જાવક. પછી તો અહીંયા ડિવિડન્ડ વ્યાજ મળ્યું. ડિવિડન્ડ વ્યાજ મળ્યું એ નહીં લખવાનું. કેમ નહીં લખવાનું? જો સમજો અહીંયા આપણે શેર ઉપર આપણને ડિવિડન્ડ એને મળ્યું હોય અને એ ડિવિડન્ડ બીજે રોકાણ કરીએ આપણે, એટલે કે એફડી માં રોકાણ કર્યું હોય એની ઉપર વ્યાજ મળે છે. એટલે આ એક નાણાકીય પ્રવૃત્તિ નહીં પણ આને રોકાણની પ્રવૃત્તિ કહેવાય. એટલે એ આમાં ના આવે પણ રોકાણ પ્રવૃત્તિ પત્રક આવશે એમાં આવશે. ખાસ ધ્યાન રાખી લેજો. આ ડિવિડન્ડ વ્યાજ વાળો ખાલી ડિવિડન્ડ હોય ને તો આવે, ડિવિડન્ડ મળ્યું ડિવિડન્ડ ચૂકવ્યું તો આવે, પણ એનું વ્યાજ વળી આવશે નહીં. એટલું ધ્યાન રાખી લેજો. પછી ફર્નિચર નું ના આવે એ રોકાણ કહેવાય. યંત્ર નહીં એ પણ નહીં, રોકાણ પર વ્યાજ એ પણ નહીં, અને પેટર્ન ચૂકવ્યા એ પણ નહીં આવે. બરોબર? આટલી વસ્તુ આવશે. હવે જો પ્લસ 2 વસ્તુ છે અને માઈનસ 4 વસ્તુ છે. 51,000 આન્સર. આ બેનો સરવાળો કરવાનો કેટલો આવે? 51,000 આન્સર આવ્યો છે. ઉભા રહો, 21 ગરીબ મને ખ્યાલ આવે. પ્લસ 90 235 235 બરોબર. એમાંથી આ 4 વસ્તુ બાદ 60,000 70,000 અને 6,000 51,000 આવ્યો. મેં કેન્સલ કરી દીધું. પ્લસ માં જવાબ આવ્યો ને? હા પ્લસ માં. તો એને આવક રોકડ પ્રવાહ કહેવાય. એને બરોબર ઉતારી કરો. ચલો સર આજે કોર્સ પૂરો ને? પતી ગયો. છેલ્લો દાખલો કરેલો. પૂરો કોર્સ પછી કાલથી રિવિઝન. સર મને ખાલી પહેલા પાઠમાં વાર્ષિક હિસાબો, પ્રવેશ અને નિવૃત્તિનું રિવિઝન કરો. પહેલા બધા તો આવડે છે. બધા અલગ અલગ કરો. ના સે એ વાર્ષિકમાંથી જ કરાવું. ચોપડીમાંથી પહેલા ચેપ્ટરથી ચાલુ કરી દઈશ. પણ સર એ તો આવડે છે સર પહેલું ચેપ્ટર યાર. મારી પાસે જે વસ્તુ હોય ચાલુ કરી દેવાય. તો પણ માર્વેલમાંથી યાર સર અમે કાલ લઈને આવવાના આવે. માર્વેલ અમે કાલ લઈને આવીશું. પહેલા ચેપ્ટરથી લાઈન સર ચાલુ થશે. અને ચોપડી ચોપડી બધા પાસે હોય. હા છે જ. તો માર્વેલી લાવવાના જ. ના આજકાલ તો માર્વેલી બધા પાસે. કાલે લઈ દઈશું. પણ હજુ નવી નવી આવી એટલે નહીં હોય બંધ કરી દે. મારી જોડે પડી છે. આજે સર આ ચોપડો અધૂરો છે એ પાછળથી પાઠ વાળી રિવિઝન ચાલુ છે. ચોપડી માટે લાઈન સર કરવાનું બધી તો વસ્તુ. કોલેજમાં કેટલી વાર કરવાનું? 10 વાર. ઓહો એ તો બધા કરે. તાર આખી ચોપડી થઈ ગઈ એવું છે? એવું નહીં પણ ચલો ઉતારી કાઢવાની. બરોબર.
15 25 में 25 આવી જશે શાંતિ રાખો તો આલ દેશે સર એટલે મને કઈ એમ ટીમમાં મળે કેટલું લખી કેટલું દુકડો કે કઈ બોલે તમે લોકો પણ એવું કરો ને મેં તો ત્યાં પાપ કરી દીધું તો કરી બહુ મોટી વાત કરું ને પછી 21મો દાખલો કરો આ જ રીતે કોષ્ટક દોરી કાઢો એ પણ ગણી દો એ તો અમે જાતે કરશું સર કરી દીધું નોટ જુઠ્ઠી છે એક નંબર આને ચોપડી ઘરે જે ફોટા મૂકા છે નથી પછી એ તો ચોપડી લેતી હતી સ્ટીલ અરે મને અત્યારે ચોપડી લેતા હતા સ્ટેટનો ચોપડો લેતા હશે કે બહાર લઈ ગઈ એટલે ગ્રુપમાં કીધું મને ફોન આવ્યો તો મારામાં એને મેસેજ પાસપોર્ટ આવ્યા હું બી કામ કરતી તમે એકબીજાને કોન્ટેક્ટ કરો છો ચલો દાખલા નંબર 21 જોઈએ આપણે ના પણ આપીને બહુ બધા છે ને ડિફરન્ટ કરે તો બહુ ફરક પડે હવે આ કોણ જાગી પણ મેં કરી હતી એની એના મિલ ડેથ થઈ ગઈ જોઈએ છે માટે સાચી દાખલા નંબર 21 માં પણ નાણાકીય પ્રવૃત્તિમાંથી જ ડોક્ટર ક્રોસ કરવાનું છે આ પ્રમાણે કોષ્ટક બનશે તો પહેલું 10% ના ડિબેન્ચર એમાં કેવી રીતે નક્કી કરીશું કે આવક થઈ કે જાવક તો જુઓ પહેલા 31/16 છે એ શરૂઆતની બાકી કહેવાય 1/4/16 ની અને 31/3/17 એ આખરની બાકી કહેવાય તો એના વધારે ઘટાડા ઉપરથી આપણે નક્કી કરી શકીએ આવક છે કે જાવક છે તો પહેલા ડિબેન્ચર આપણી પાસે 1.55 હતા અને હવે થયા 2.45 તો એનો મતલબ નવા ડિબેન્ચર બહાર પાડ્યા કહેવાય એટલે નાણાં આયા એટલે આવક થઈ તો અહીંયા લખો 10% ના ડિબેન્ચર તો કેટલી આવક થઈ તો કે બાદબાકી કરો 1.55 સોરી 2.45 માઈનસ 1.55 50,000 એક્ઝેક્ટ એક્ઝેક્ટ બરોબર 5,000 ની આવક થઈ છે એટલે પ્લસ માં લખવાનું પછી જે ઇક્વિટી શેર મૂડી તો પહેલા શેર મૂડી કેટલી હતી આપણી પાસે 2.50 ને નવી થઈ 3.45 એનો મતલબ શું થયો કે બીજા શેર બહાર પાડ્યા તો આપણી પાસે નાના આયા એટલે વધારો થયો 95,000 તો અહીંયા આગળ ઇક્વિટી શેર આવક થઈ છે કે પ્લસ માં કેટલા 95,000 પ્લસ માં બરોબર કે 12% ના ડિબેન્ચર ફરી પાછા ડિબેન્ચર આયા એમાં શું છે તો પહેલા આપણી પાસે ડિબેન્ચર 1.50 હતા 1.50 અને હવે છે 1 લાખ એનો મતલબ ઘટ્યા એનો મતલબ એ થયો કે આપણે ડિબેન્ચર 50,000 ના ડિબેન્ચર પાછા આપી દીધા તો થઈ જાવ બરોબર તો અહીંયા લખો 12% ના ડિબેન્ચર બરોબર અહીંયા આવક અને અહીંયા આગળ જાવ બરોબર કેટલા જ આવશે 50 એક્ઝેક્ટ 50 આવશે આમાં જાવક છે એટલે માઈનસ માં પછી જે પ્રેફરન્સ શેર મૂડી તો પહેલા આપણી પાસે પ્રેફરન્સ શેર મૂડી હતી 1 લાખ અને હવે થઈ 80,000 તો એનો મતલબ શું થયું પ્રેફરન્સ શેરમાં ઘટાડો એટલે આપણે
છે પ્રેફરન્સ શેરના પૈસા પાછા આપ્યા એને કહેવાય જાવક 20,000 જાવકને પરત કર્યા કેટલા 20,000 20,000 પછી જે બેંક ઓર્ડર હવે જો બેંક ઓર્ડર આપણું શું છે દેવું છે સમજો આ વસ્તુ બેંક ઓર્ડર આપણું દેવું છે પહેલા દેવું હતું આપણું 68,000 અને હવે છે 45,000 એટલે દેવું ઘટ્યું એટલે શું થયું ઘટે ક્યારે કે કોઈને આપણે પૈસા આપીએ તો દેવું ઘટે તો ઘટે એટલે જાવક થઈ તો એ લોકો BOT જાવક છે કેટલી છે 23,000 23,000 ની જાવકમાં યાદ રાખજો વસ્તુ ખાસ બરોબર હવે હવામાન કંઈ કીધું છે ડિબેન્ચર વ્યાજના ચૂકવ્યા એટલે એટલે શું થાય જાવક જાવક કેટલું ચૂકવ્યું છે 12,000 12,000 પછી કીધું છે અધિનિયમ 650 પછી કીધું છે આપણને ઇક્વિટી શેર ડિવિડન્ડ અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડના ચૂકવ્યા છે બેનું ડિવિડન્ડ ચૂકવ્યું છે શું થઈ આપણી જાવક ચૂકવ્યા એટલે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવ્યું ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવ્યું કેટલું છે 22,000 જાવક છે બરોબર અને શું છે બે ઓર્ડર પર વ્યાજ ચૂકવ્યું એટલે પાછી જાવક BOT નું વ્યાજ અને સરળ ચોકડા પહેલા આપણે ઈઝી સમજવું કેટલું ચૂકવ્યું 4,000 મોસ્ટ આઈડિયા ચલો પતી ગયું હા પૂરું હવે શું આવે છે બોલો બરાબર 50 + 55 અને બધી માઈનસ જ છે ને હજી 20,000 છે 20,000 સમાન એવું એક મિનિટ 20,000 શું છે પ્રેફરન્સ શેર મૂડીમાં હા, એ 20,000 જાવક છે ને તો પ્રેફરન્સ શેર જાવક માઈનસ માં રહી ગયું મારે ક્યાં લાભ થાય લખી છે મેં એ બધું માઈનસ થયું પહેલું બે પ્લસ છે બસ બે આવક છે બાકી બધી જ આવક છે 14,000 સમજો જોઈ લો જો આવી ગયો કઈ આવશે માઈનસ માં આવ્યો ને પ્લસ માં આવ્યો પ્લસ નો પ્લસ માં તો આવકનો કર પ્રવાહ અહીંયા આગળ આપણો કોર્સ પૂરો હોય બરોબર ઓલી